L&T કંપની દ્વારા ફતેપુરા બાલા હનુમાન ખાતે એક પેનલ બનાવવાનું કામગીરી કરવામાં આવી રહી હતી। તે દરમિયાન વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સ્થળ પર જઈ ત્યાં કામગીરીમાં ઉપયોગમાં લેવાયેલા બાળ મજૂરોને મજૂરી કરતા રોકી અધિકારીઓને પ્રશ્ન પૂછતા અધિકારીઓ દ્વારા આધાર કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા, જે પ્રાથમિક તપાસમાં ખોટો હોય એવું લાગતું હતું। ત્યારે વધુ પૂછપરછ કરતા એ છોકરાઓને ખુદની જન્મ તારીખ પણ નથી ખબર એમ કીધું હતું અને L&Tના અધિકારીઓ દ્વારા બાળ મજૂરને કામમાંથી મુક્ત કરી દીધા હતા। L&T કંપની દ્વારા બારાસા ફતેપુરા રસ્તા ખાતે બાલા હનુમાનની સામે એક પેનલ બનાવવાનું કામગીરી ચાલુ હતી। એ કામગીરી દરમિયાન જ્યારે હું સ્થળ પર આવ્યો ત્યારે મારી નજર એક બાળ મજૂર પર પડી। એ બાળ મજૂર છે એવું જણાતા મેં અધિકારીઓ પાસેથી એના આઈડી પ્રૂફો માંગ્યા। આઈડી પ્રૂફના અંદર આધાર કાર્ડ જે આપવામાં આવ્યું, આધાર કાર્ડના અંદર 1/1/2006ની તારીખ દેખાઈ રહી હતી। જ્યારે બાળ મજૂરથી એની જન્મ તારીખ પૂછવામાં આવી તો બાળ મજૂરને એની જન્મ તારીખ નથી ખબર, એટલે ક્યાંક ને ક્યાંક એ આધાર કાર્ડ ખોટું છે એવું શંકા જતા વધારે પૂછપરછ જ્યારે મારા દ્વારા કરવામાં આવી ત્યારે અધિકારીઓએ એ બાળ મજૂરને કામ પરથી મુક્ત કરી દીધું અને ખુદ પણ સ્થળ છોડીને જતા રહ્યા। વધારે પ્રોસિજર ના કરતાં, પોલીસને જાણ ન કરતાં આ છોકરો કાયદાકીય ગૂંચવણમાં ન આવે એને ધ્યાનમાં રાખીને આ બાળ મજૂરીમાંથી એને મુક્ત કરાવીને એના પરિવારનો સંપર્ક કરીને અને એને પરત એમના ગામ બિહારથી આવેલા રાજ્યમાં મોકલવાની વ્યવસ્થા કરી। અને આવી રીતે L&T જેવી મલ્ટીનેશનલ કંપની દ્વારા બાળ મજૂરી કરવામાં આવે એ તદ્દન ખોટું છે। ત્યારે આ સરકારને અને આ કંપનીને પણ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો।